ગાઈસ, વેલકમ ટુ રાહુલ મોટો જર્ની. આજે હું જવાનો છું બગદાણા ને આજે મારી જોડે ટ્રીપમાં જોડાણા છે રવિભાઈ. અમારે બેનો જ પ્લાન હતો જવાનો. રવિભાઈ બે શબ્દ કેવું. રવિભાઈનું પણ એક યુટ્યુબ ચેનલ છે. તો મિત્રો જો અમારે વિડીયો સારા લાગતા હોય તો લાઈક કમેન્ટ અને આ નવા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આગળનો બ્લોગ શરૂ થશે બગદાણા. તો મસ્ત હું ને રવિભાઈ નીકળી ગયા સ્કૂટીમાં. થોડોક જ લીલોછમ રસ્તો કાપતા પહોંચી ગયા અમે બગદાણા. પછી તો બગદાણામાં ગળતા જ થઈ ગયા બજરંગનાથ બાપાના દર્શન. બાપા સીતારામ. મિત્રો આજે હું આવ્યો છું બગદાણા. બગદાણા આવીને કાંક અલગ જ આનંદ થાય મને. આ છે બાપા સીતારામની પાવન ધરતી. હાલો આજે બગદાણાની મુલાકાત. મિત્રો આ છે બાપાનું ધ્યાન મંદિર જ્યાં બાપા બેઠતા. હવે જયું આગળ જ્યાં છે બાપાની સમાધિ. મિત્રો આ છે બાપાનું સમાધિ મંદિર ત્યાં બાપાની સમાધિ છે. આ છે મિત્રો બજરંગદાસ બાપાના જે વાસણ જૂના હતા એ પિત્તળના છે બધા. આ છે જે મંદિર જે આર્કિટેક્ટ બનાવ્યું હતું એનો ડેમો છે. જેમાં આ જ રીતના મંદિર બન્યું છે જે આ રીતના દેખાય છે ને ડિઝાઇન થયું તે પહેલાં. તો આ છે બાપાની ઓરિજિનલ બંડી અને થોડાક આપણે આ ગોદડા હતા બાપા સીતારામ બાપાના ને શ્રદ્ધાળુ મિત્રો દર્શન કરવા આવે છે. તો આયા બજરંગદાસ બાપા ઝાડમાં દેખાય છે. બહુ અમુક માણસોને જ દેખાય. તો મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરી લીધા, બાપાના સમાધિ મંદિરના દર્શન કરી લીધા. પછી બાપાના હવે જવાનું છે આપણે જે બજરંગદાસ બાપાની જે ગાડી હતી તે 6631 એની ગાડીની નંબર પ્લેટ છે. હવે આપણે ત્યાં જવાનું છે. હવે કરશું દાદાની ગાડીના દર્શન. તો ચાલો મિત્રો આગળ જઈએ અને દર્શન કરીએ દાદાની ગાડીના. મિત્રો આ છે બજરંગદાસ બાપાની ગાડી. એ સિટીઝ કન્ડિશનમાં છે. ટાયરની હવા બવા બધું એક સેમ જ છે. ગુરુ આશ્રમ બગદાણા. અંદર પણ મિત્રો બધું એમને એમ જ છે. મિત્રો આપણે હવે જવાનું છે આ મંદિરની અંદર જ્યાં બજરંગદાસ બાપાની આખી ચાંદીની મૂર્તિ બનાવી છે. પછી તો મસ્ત મજાના બજરંગદાસ બાપાના દર્શન થઈ ગયા. બજરંગદાસ બાપાના દર્શન કરીને અમે વયા ગયા ઉપર. તો શ્રી રામ, લક્ષ્મણ ને સીતા માતાના દર્શન થઈ ગયા. રામ ભગવાનના દર્શન કરીને અમે નીકળી ગયા બહાર. પછી મસ્ત મજાના બહાર બેઠા બેઠા હવા ખાતા હતા હું ને રવિભાઈ. બગદાણામાં આવીએ તો બાપાની પ્રસાદ વિના થોડું ચાલે. તો પછી અમે લઈ લીધી બજરંગદાસ બાપાની પ્રસાદી. પ્રસાદી લઈને હું તો મસ્ત ચાલો ગયો અમારી ડીશ ધોવા હતું. કે જે ડીશમાં આપણે પ્રસાદી લઈએ એ આપણે હાથથી ધોવી પડે છે. પછી ડીશ બીશ ધોઈને બહાર નીકળ્યા તો અહીંયા રવિભાઈનું હેલ્મેટમાં પાણી ભરાઈ ગયું હતું. તો રવિભાઈ અમેરિકન એક્ટર જેવી એક્ટિંગ કરવા લાગ્યા કે આ શું છે આની. તો હાલો મિત્રો હવે બાય બાય ને ફરીથી મળશું નવા બ્લોગમાં. ફરી વેલકમ કરીશ મારી ચેનલ રાહુલ મોટો જર્નીમાં.